સવારે મેં જ્યારે વિડીયો બનાવ્યો ને ત્યારે મારે એક જ પ્રશ્ન હતો બધાને જે કાર્યકર્તા આવ્યા હતા એમને કે ભાઈ તમે લખ્યું છે કે 27 નંબરના લિસ્ટમાં કરેલા કામોમાં સ્વપ્નવિલા સોસાયટીથી હિના ટાઉનશીપ સુધી સીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી ચાલુ છે અને પ્રગતિમાં છે. 17,77,750 ગ્રાન્ટ થઈ છે અમાઉન્ટ. તો તમે બધા જ મને કમેન્ટમાં જણાવજો કે તમને ક્યાંય દેખાય છે 17,77,750નું એમણે કોઈ કામ કર્યું હોય આ રોડ ઉપર. હું તમને આખો રોડ બતાવીશ અમારા સોસાયટીનો જે એમણે લખ્યું છે કે હિના ટાઉનશીપથી સ્વપ્નવિલા સુધી. આખા રોડમાં તમને કાંકરા અને ખાડા જોવા મળવાના છે. વરસાદ આવે ને ખાસ કરીને ત્યારે તો આખી ગાડી સ્લીપ થઈ જતી હોય છે, એક્ટિવા સ્લીપ થઈ જતી હોય છે, નાના છોકરાઓ રમતા હોય છે તો સાયકલ એમની લઈને જતા હોય છે તો કાંકરાની વચ્ચે એમની સાયકલ પણ પડી જતી હોય છે. અને આ બધા જ વસ્તુ જો પડી જતા હોય માણસોનું જવાબદાર કોણ? તમે જે કાર્યકર્તા આવો છો વોટ માંગવા તો તમે સોસાયટી સુધી તો પહોંચી જ જાઓ છો, પણ એ સોસાયટીના લોકો સાથે તમે હાથ જોડીને તમે દૂરથી કહી શકો છો કે ભાઈ અમને વોટ આપો, બરાબર. પણ જ્યારે સોસાયટીના લોકો તમને બે પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ તમને કંઈ કહે છે તો ત્યારે તમે સાંભળવા રેડી નથી ને તમે ભાગીને જતા રહો છો. તો તમે ભાગીને જતા રહો છો તો તમે કઈ રીતે અહીંયા અમારી પાસે વોટ માંગવા આવો છો? અને આ રોડ જોઈ શકો છો. અને આ રોડ સિવાય મેં તમને કોઈ બીજી વસ્તુ પૂછી નથી કે તમને કંઈ કીધી નથી. ખાલી મારો મુદ્દો એક જ હતો કે ભાઈ આ રોડ ખરાબ છે તો રોડ બનાવો પહેલાં અને પછી વોટ માંગવા માટે આવો. તો મને ઘણા બધા લોકોએ કોલ કરીને કીધું કે બેન તમે વિડીયો ડિલીટ કરી દો. તો મારો કોઈ વિડીયો એવો કંઈ બીજેપી કે કોંગ્રેસ માટે તો હતો જ નહીં. પહેલી વાત તો મારા સોસાયટીના રોડ માટે જ હતો, એટલે હું આ વિડીયો ડિલીટ તો નથી જ કરવાની. પહેલાં તમે કામ કરો. અને મારો પ્રશ્ન એક જ છે કે ભાઈ તમે માંગો છો કે તમે કહી રહ્યા છો કે ભાઈ અમે પાસ કરી અમાઉન્ટને ગ્રાન્ટેડ થઈ ગઈ છે, તો એ અમાઉન્ટ ક્યાં છે? કોના પાછળ તમે પ્રગતિમાં વાપરી છે? તો મને ખાલી એ પ્રશ્નનો જવાબ જોઈએ.